ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની બુલેટ એટલે બંદૂકની ગોળીનો તમને વેગ અને દળ આપ્યું છે એટલે વેગમાન તમને મળી જાય અને વેગમાન ઉપરથી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની. બરાબર. પહેલા કિસ્સાની અંદર દરેકની ડી બ્રોગલી તરંગ લંબાઈ પહેલા એમાં વેગ, ચલો બુલેટનો વેગ એટલે લખી નાખી વીબી. કેટલો આપ્યો છે? 1 કિલોમીટર પર સેકન્ડ. જો અને દળ આપ્યું છે 0.040 કિલોગ્રામ. ચાલો પહેલા તો આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે વેગમાન છે જ m × v, પણ આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખવાનું. કિલોમીટરમાં છે શું થઈ જાય? કિલોમીટરના મીટર 1000. 1000 મીટર પર સેકન્ડ થાય. 1 કિલોમીટર પર સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 1 કિલોમીટર અંતર કાપે. 1 કિલોમીટર એટલે મીટરમાં 1000 મીટર, તો 1 સેકન્ડમાં 1000 મીટર અંતર કાપે એટલે એનો વેગ 1000 મીટર પ્રતિ સેકન્ડ. આ કિલોગ્રામમાં છે અને આમને રહેવા દઈએ તો ચાલે, અથવા તો 1 2 પે પોઈન્ટ આ બાજુ લઈ લ્યો અને તો આને આમ લખીએ કે 4 ગુણ્યા 10 ની 1 2 10 ની -2 કિલોગ્રામ. ચાલો, અને ડી બ્રોગલી તરંગ લંબાઈ બુલેટની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બી h ના છેદમાં p ઓફ b, h ના છેદમાં mb ઇન્ટુ vb. મૂકો કિંમત. પ્લાન્ક અચળાંક 6.63 ગુણ્યા 10 ની -34. દળ 4 ગુણ્યા 10 ની -2. વેગ 1000 એટલે 10 ની 3 અને 4 વડે જ ભાંગવાના. 1.6575 ગુણ્યા 10 ની ઘાત -2 +3 +1 ને અંશમાં લઈ લ્યો -1 -34 -35. શું મળ્યું? ડી બ્રોગલી તરંગ લંબાઈ એનો એકમ મીટર. 2 ડિજિટ લખી જવાબ લખી આપણે આને રાઉન્ડ ઓફ કરવાનો. એપ્રોક્સિમેટલી 5 કરતાં મોટી સંખ્યા એક વધારો 1.66 ગુણ્યા 10 ની -35 મીટર. બુલેટની એટલે ગોળીની ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી મળી. જો તમને શું કહેવા માગે, હા કંઈક આ તરંગ લંબાઈ 10 ની -35 એટલે 10⁻0 જ કહેવાય. આટલી તરંગ લંબાઈ કોઈ એક પ્રકાશને છે જ નહીં. ઓછામાં ઓછી તરંગ લંબાઈ 10 ની -11-12 મીટર લગી થાય. બરાબર. આવી તરંગ લંબાઈ એકેય પ્રકાશ નથી. એટલે કહેવાનો મતલબ બુલેટ એટલી બધી ઝડપથી ગતિ કરે, એમ જો ઝડપ આટલી બધી 1000 મીટર પ્રતિ સેકન્ડ, તો એની સાથે તરંગ લંબાઈ સંકળાયેલી નથી. હજી આ ઝડપ ઓછી પડે છે, હજી ઝડપ વધારો હોવી જોઈએ. મેં કીધું ને 10 ની 6 10 ની 7, આ 10 ની 3 જ છે, તો આ ડી બ્રોગલી તરંગ લંબાઈ ગણતરીમાં મળે. અને બીજી વસ્તુ, આ દળ વધારે, દળ હજી ઓછું હોવું જોઈએ. ચાલો બીજા વિભાગની અંદર શું કીધું છે તમને? 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 0.060 કિલોગ્રામ દળ ધરાવતો બોલ દડો છે, એનો વેગ આપ્યો છે અને દળ આપ્યું છે. હાલો બી, દડાનો વેગ v ઓફ બુલેટ માટે આપણે આવું કીધું. હાલો v ઓફ b ડેશ કહી દે, v2 કહી દે. એનો વેગ કેટલો આપ્યો છે? 1 મીટર પ્રતિ સેકન્ડ. લખી નાખું. બોલનો વેગ v2 1 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો પછી એનું દળ 0.060 કિલોગ્રામ.
બોલનું દળ એને આપણે કહી દઉં m2 0.060 કિલોગ્રામ. જો આને મેં અહીંયા બી નથી લખ્યું કારણ કે આપણે બુલેટને બી કીધું હતું, બોલને બી જ થાય બરાબર, એટલે એને આપણે બીજું દળ બીજો વેગ એટલે v2 કહી દીધું. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ બોલની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા 2 બરાબર h ના છેદમાં p2 1 ના છેદમાં m2 v2. ચાલો મૂકો કિંમત 6.63 ગુણ્યા 10⁻34 છેદમાં દળ અને દળ 0.060 એટલે લખશું 6 ગુણ્યા 10⁻2 વેગ તો એક જ બેનો ભાગાકાર 1.105 ગુણ્યા 10 ની ઘાત -2 ને અંશમાં લઈ લો +2 -36 -34 માંથી 2 બાદ કરી નાખો -32. એક ડિજિટ લગી જવાબ લખીએ એટલે એપ્રોક્સિમેટલી 1.10 કંઈ ફેરફાર નહીં થાય ગુણ્યા 10 ની -32 મીટર. બોલની તરંગ લંબાઈ 10 ની -32 એટલે ટેન્સ ટુ 0 થાય. એનો તો વેગ જ ઓછો છે. હવે આગળ 2.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 ગુણ્યા 10 ની -9 કિલોગ્રામ દળ ધરાવતો ધૂળનો રજકણ, ધૂળનો જે નાનો રજકણ હોય ધૂળની રજી, એની ડી બ્રોગલી તરંગ લંબાઈ કીધી. એની ઝડપ આપી 2.2. ધૂળના રજકણની ઝડપ તો v3 કહી દઈએ. કેટલી આપી છે 2.2. પછી દળ m3 કેટલું આપ્યું છે 1 ગુણ્યા 10 ની -9 કિલોગ્રામ. ધૂળના રજકણની ડી બ્રોગલી તરંગ લંબાઈ λ3 બરાબર h ના છેદમાં ડાયરેક્ટ લખવું m3 v3. હાલો h ની કિંમત 6.63 ગુણ્યા 10 ની -34 દળ 1 ગુણ્યા 10 ની -9 વેગ 2.2. $3.071 136 3.0136 ગુણ્યા 10 ની ઘાત 9 ને અંશમાં લઈ લો -9 અંશમાં આવે +9 -34 +9 34 માંથી 9 બાદ થાય -25 બે ડિજિટ લખી જવાબ રાઉન્ડ અપ કરી નાખો. λ3 બરાબર એપ્રોક્સિમેટલી શું લખશું 3.01 ગુણ્યા 10 ની -25 મીટર. બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે. ઇલેક્ટ્રોન ફોટોન બેની તરંગ લંબાઈ આપી છે બે સરખી નેનોમીટરમાં. દાખલા નંબર 16 ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ λe, ફોટોનની તરંગ લંબાઈ λp, બંને સરખી 1 નેનોમીટર. 1 નેનોમીટર એટલે શું લખશું આપણે 1 ગુણ્યા 10 ની -9 મીટર. તેમના માટે તેમના વેગમાન, આ બેયના વેગમાન શોધવાના છે. ઇલેક્ટ્રોન અને ફોટોન. ઇલેક્ટ્રોનનું વેગમાન અને ફોટોનનું વેગમાન શોધવાનું. તરંગ લંબાઈ આપી છે
જો સીધી જ વસ્તુ, તરંગ લંબાઈ અને વેગમાન બે એકબીજા ઉપર આધાર રાખે, બેની તરંગ લંબાઈ સરખી હોય ને તો બેનું વેગમાન સરખું થાય, કારણ કે જો તરંગ લંબાઈ સરખી તો વેગમાન સરખું, એચ તો પ્લાન્ક અચળાંક એ તો સરખો જ આવે, એટલે એકની જ ગણતરી કરવાની, બીજાની એટલી જ આવશે. હવે બીજું ફોટોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ચાલો ફોટોનની ઉર્જા એને આપણે કહીએ ઈપી, ફોટોનની ઉર્જા જેને આપણે એચમ્યુ કહીએ, બરાબર. પછી ત્રીજું કીધું છે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને આપણે શું કે, આ ત્રણ વસ્તુ શોધવાની. પહેલા આપણે તરંગ લંબાઈ ઉપરથી વેગમાન, આનું ઊંધું, વેગમાન ઉપરથી તરંગ લંબાઈ શોધી. હવે તરંગ લંબાઈ ઉપરથી વેગમાન સૂત્રનો કરતા આપણે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા ઈ બરાબર h ના છેદમાં પી. વેગમાન શોધવાનું સૂત્રનો કરતા બનાવો. પી બરાબર h ના છેદમાં લેમ્ડા ઈ. કિંમત મૂકો. પ્લાન્ક અચળાંકની કિંમત 6.63 ગુણ્યા 10⁻34. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 નેનોમીટર એટલે 1 ગુણ્યા 10⁻9. હાલો કઈ ગણતરી તો કરવાની નથી, 10 ઘાત જ છે. 6.63 ગુણ્યા 10⁹ ને અંશમાં લઈ લ્યો, +9. 34 માંથી 9 બાદ કરી નાખો તો -25. વેગમાન એનો એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આટલું ઇલેક્ટ્રોનનું વેગમાન મળ્યું, પણ મેં તમને કીધું ફોટોનનું વેગમાન એ આટલું જ મળે, કારણ કે એની તરંગ લંબાઈ આટલી જ છે. લખી નાખવાનું કે ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન હોવાથી બંનેનું વેગમાન પણ સરખું હશે. આથી પીઈ બરાબર પીઓપી બરાબર 6.63 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. એટલે ફોટોનનું વેગમાન એ ઇલેક્ટ્રોનના વેગમાન જેટલું. હવે આગળ બીજા વિભાગની અંદર કીધું છે ફોટોનની ઉર્જા અને ત્રીજામાં ઇલેક્ટ્રોનની ઉર્જા. એટલે ફોટોનની ઉર્જા, તો ફોટોનની ઉર્જા ઈપી બરાબર શું લખશું, hc/λ hµ. આવૃત્તિ આપી હોય તો hµ, તરંગ લંબાઈ તમને આપી છે એટલે hc/λ. મૂકો કિંમત 6.63 ગુણ્યા 10⁻34. સી પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ છેદમાં તરંગ લંબાઈ, ફોટોનની તરંગ લંબાઈ કેટલી, બેની સરખી જ છે, 10⁻9. 1 ગુણ્યા 10⁻9. હાલો એક તો ગણવાનો નથી એટલે 6.63 ગુણ્યા 3 કરી નાખો, 19.89 ગુણ્યા 10 ઘાત 9 ને અંશમાં લઈ લ્યો, -9 ના પ્લસ 9 ને 8, 16 ને 1 17, +17, +17 -34, -34 માંથી +17 બાદ એટલે શું વધશે, -17. જૂલની અંદર આટલી ઉર્જા મળી. આલો
ફોટોનની ઉર્જા. હવે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, તરંગ લંબાઈ ઉપરથી ઉર્જા શોધવાની. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા માટે એનું સીધું સૂત્ર નથી, તરંગ લંબાઈ ઉપરથી સૂત્ર એ બનાવવું પડશે. સૂત્ર આવું હતું, ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h અપોન ઉર્જાનું સૂત્ર √ ટ્વાઇસ mk. હવે આપણે કે ને સૂત્રનો કરતા બનાવવાનો, ત્યારે ઉર્જા મળે. બરાબર. ઇલેક્ટ્રોન માટે લખ્યું લેમડા ઈ, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. બે બાજુ વર્ક કરો તો લેમડા ઈ સ્ક્વેર બરાબર h² છેદમાં ટ્વાઇસ MEKE. ચાલો ગતિ ઉર્જાનું સૂત્રનો કરતા બનાવો અને આ બાજુ લઈ લ્યો અને આમ જવાનું. તો ગતિ ઉર્જા KE બરાબર h² અપોન ટ્વાઇસ ME લેમડા ઈ સ્ક્વેર. ચાલો હવે મૂકો કિંમત. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા KE બરાબર પ્લાન્ક અચળાંકનો વર્ગ શું લખશું? 6.63 ગુણ્યા 10⁻³ એનો વર્ગ છેદમાં 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 ગુણ્યા તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની 10⁻9 1 ગુણ્યા 10⁻9 એનો પાછો વર્ગ. 6.63 નો વર્ગ એટલે 2 વાર ગુણાકાર કરી નાખો. આખું સાદુરૂપ એને ભાંગતો જ જા. 2 વડે ભાંગી નાખ, પછી 9.11 વડે ભાંગી નાખ, પછી બસ એક તો ગણવાનું નથી, 2 વડે ભાંગી નાખ. કેટલા આવ્યા? 2.4125. હાલો ગુણ્યા 10 ની ઘાત. આ 34 ગુણ્યા 2, 34 × 68 એટલે -68. નીચે -31, 9 દુ 18, -18, 31માં 18 નાખો એટલે 49. નીચે કેટલી ઘાત આવી? -49. -49 ને અંશમાં લઈ લો, +49. હાલો +49 માંથી 68 બાદ કરવાના એટલે કેટલા મળશે? 18 ને 1 19 એટલે -19 થાય છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આટલી મળી. 2 ડિજિટ લગી જવાબ લખી અને રાઉન્ડ ઓફ કરી નાખી તો એપ્રોક્સિમેટલી 2.41 ગુણ્યા 10⁻19 જૂલ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. બેની તરંગ લંબાઈ સરખી પણ બેની ઉર્જા સરખી નથી. જો ફોટોનની ઉર્જા 10⁻17 1.9 કરી નાખો તમે તો 1.9 ગુણ્યા 10⁻16 થઈ જાય. એટલે 10⁻16 તો 10⁻19 છે. આ ઉર્જા કરતાં આ ઉર્જા 1000માં ભાગની થાય. ફોટોનની ઉર્જા વધારે છે, ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી. બેની તરંગ લંબાઈ સરખી છે. તરંગ લંબાઈ સરખી એટલે બેના વેગમાન સરખા થાય, બેની ઉર્જા સરખી થાય નહીં. બરાબર. એની સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.40 × 10⁻10 મીટર હશે. ન્યુટ્રોનની કેટલી ગતિ ઉર્જા માટે એટલે ન્યુટ્રોનની ગતિ ઉર્જા શોધવાની. પેલા જ વિભાગની અંદર શું કીધું છે? ન્યુટ્રોનની ગતિ ઉર્જા K. આમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, એવી રીતના આમાં ન્યુટ્રોનની ગતિ ઉર્જા. પછી આપ્યું છે શું તમને કે તેની સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.40 × 10⁻10 મીટર હશે.
એટલે તમારે એની તરંગ લંબાઈ આપી દીધી છે ન્યુટ્રોનની લેમ્ડા એન 1.40 ગુણ્યા 10⁻10 મીટર આટલી એની ડી બ્રોગલી તરંગ લંબાઈ છે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી. પછી આગળ આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સમતુલનમાં રહેલા 3/2 કેબીટી જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. હાલો બીજા વિભાગની અંદર એક તાપમાન ઉપરથી તરંગ લંબાઈ શોધવાની છે. બરાબર, પહેલા આપણે પહેલા વિભાગની ગણતરી કરી. હાલો પહેલામાં શું કીધું? તરંગ લંબાઈ આપી અને ગતિ ઉર્જા શોધો. તો આ જ સૂત્ર લેવાનું જે ઇલેક્ટ્રોન માટે છે એવા ન્યુટ્રોન માટે. ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા એન બરાબર h ના છેદમાં અંડર રૂટ ટ્વાઇસ એમ કે ન્યુટ્રોન માટે એટલે એમ એન ન્યુટ્રોનનું દળ ન્યુટ્રોનની ગતિ ઉર્જાના સૂત્રોનો કરતા બનાવી બે બાજુ વર્ક કરી નાખો. લેમ્ડા એન સ્ક્વેર બરાબર h સ્ક્વેર છેદમાં ટ્વાઇસ એમ એન કે એન. તમારે આ સાદું રૂપ જ આપી દેવાનું, સીધું આ સૂત્ર યાદ રાખવાનું નહીં, વળી આ કારણ વગરનું યાદ રાખવું પડશે એક દાખલામાં. બરાબર, આ સૂત્ર એક યાદ રાખવા હતું. આની તો આપણે ગણતરી ઘણી વાર કરી. બરાબર, એમાંથી આ સૂત્રનો કરતા બનાવી નાખવાનો. ચાલન સૂત્રનો કરતા બનાવો. ન્યુટ્રોનની ગતિ ઉર્જા એટલે કે એન બરાબર, અને આમ જવા દો શું લખાય છે? h સ્ક્વેર છેદમાં ટ્વાઇસ એમ એન ગુણ્યા લેમ્ડા એન સ્ક્વેર. ચાલો મૂકો કિંમત. રાંક અચળાંક 6.63 ગુણ્યા 10⁻34 એનો વર્ગ છેદમાં 2 ગુણ્યા ન્યુટ્રોનનું દળ તમને આપ્યું છે તો એમાંથી લેવાનું, નથી આપ્યું તો ન્યુટ્રોનનું પ્રોટોનનું દળ 1.67 1 AMU જેટલું ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોનની તરંગ લંબાઈ આપી છે 1.40 એટલે 1.4 ગુણ્યા 10⁻10 એનો વર્ગ. ચાલો સાદરૂપ. બે વડે ભાંગ્યા 6.7146 ગુણ્યા 10ની ઘાત. ચાલો -27 10 દુ 20 -20 -27 -20 -47 ને અંશમાં લઈ લ્યો એટલે +47 બરાબર. ચાલો -34 ગુણ્યા 2 એટલે -68 34 દુ 68 -68 +47 68માંથી 47 બાદ કરો એટલે 21 કેવા? તો -21 આવશે. ચાલો બે ડિજિટ લખી જવાબ લખીએ આપણે તો શું લખીએ? કાંઈ કે એન એપ્રોક્સિમેટલી અને રાઉન્ડ ઓફ કરો, કંઈ જ ફેરફાર નહીં થાય. 6.71 ગુણ્યા 10⁻21 જૂલ. ન્યુટ્રોનની ગતિ ઉર્જા આટલી મળી. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો ફેરવી શકાય. હવે પછી કંઈક બીજું કીધું છે બીજા વિભાગની અંદર. બીજા વિભાગની અંદર તમને શું કીધું છે? ડી ની અંદર તાપમાન આપ્યું 300 કેલ્વિન તાપમાન.
300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 કેબીટી જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. હવે શું કહેવા માંગે? આટલા તાપમાને જે ન્યુટ્રોન છે એની પાસે ઉર્જા હોય, કોઈ પણ દ્રવ્ય અને તાપમાન અનુસાર ઉર્જા હોય. તાપમાન અનુસાર કોઈ પણ દ્રવ્ય સાથે સંકળાયેલી ગતિ ઉર્જા 1/2 mv² બરાબર 3/2 કેબીટી. સૂત્ર તમને આપ્યું હોય આ સૂત્ર આપ્યું 3/2 કેટી. કે કીધું છે તમને, કે નહીં પણ કે બી બોલ્ઝમાન અચળાંક છે બરાબર, એ સામાન્ય અચળાંક નથી. 3/2 કેબીટી. તાપમાન પ્રમાણે કોઈ પણ દ્રવ્ય પાસે ગતિ ઉર્જા હોય. તમે તાપમાન વધારો એટલે ગતિ ઉર્જા વધે. સામાન્ય આપણે બોઇલ ચાર્લ્સ ગેલ્યુસેકનો નિયમની જે વાત કરતા હતા વાયુ માટે બરાબર, આ નિયમ છે. તમે તાપમાન વધારો એટલે અણુની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે દિવાલ ઉપર વધારે બળ લગાડે, વધારે બળ લગાડે એટલે દબાણ વધે. આ તમારો એક નિયમ હતો કે તાપમાન વધે તો દબાણ વધે. આના ઉપરથી છે તાપમાન અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ. જે આપણે વાયુના ગતિવાદની અંદર જોયું હતું એ સૂત્ર તમને આપ્યું બરાબર, કે કોઈ પણ વાયુનું જેટલું તાપમાન હોય એ પ્રમાણે એના અણુઓની પાસે ગતિ ઉર્જા હોય. તમને એ કીધું રકમમાં, જો 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 કેટી જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા, આટલા તાપમાને 3/2 કેટી અનુસાર જે ગતિ ઉર્જા ધરાવતા, એટલે આ અનુસાર ઉર્જા ધરાવતા ન્યુટ્રોન, એટલે ન્યુટ્રોનનું આટલું તાપમાન છે એટલે એ પ્રમાણે એની ગતિ ઉર્જા તો હોય જ. એ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ, આટલા તાપમાને જે ન્યુટ્રોન છે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. એટલે હવે તમારે શું કરવાનું? જો તાપમાન ઉપરથી ગતિ ઉર્જા તમને ખબર છે, ગતિ ઉર્જા અને તરંગ લંબાઈનું સૂત્ર આ રહ્યું, અને આ તરંગ લંબાઈનું સૂત્ર ન લેવું હોય તો આ તમારી ગતિ ઉર્જા એટલે આપનું થાય p²/2m. આ ગતિ ઉર્જા આદત p²/2m. એમાંથી વેગમાનને સૂત્રનો કરતા બનાવી નાખો અને વેગમાનને પાછી એમાં કિંમત મૂકી દો તો તરંગ લંબાઈ મળી જાય બરાબર. તો ટી તાપમાને ન્યુટ્રોનની સરેરાશ ગતિ ઉર્જા એનું લખું 1/2 mv² બરાબર 3/2 kb. આ કે નહીં, ખાલી kb. આ ગતિ ઉર્જાની જગ્યાએ આ લખી નાખો p²/2m બરાબર 3/2 kbt. તમે ન્યુટ્રોન માટે ગણતરી કરો છો તો ન્યુટ્રોનનું વેગમાન લેવાનું, ન્યુટ્રોનનું દળ લેવાનું. વેગમાનના સૂત્રનો કરતા બનાવો અને સૂત્રનો કરતા બનાવવાને આમ જવા દે. જો આ બે કેન્સલ થઈ જાય, આ m n આ બાદ જશે તો આવું થઈ જાય p²n બરાબર 3mn kb અને t. વર્ગમૂળ લઈ લ્યો તો વેગમાન આવું થઈ જાય pn બરાબર કૌંસમાં 3mn kbt આખાનું વર્ગમૂળ એટલે (1/2). આટલા વેગમાનની ડી બ્રોગલી તરંગ લંબાઈ ટી તાપમાને ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા n બરાબર h/pn. pn ની આ કિંમત મૂકી દો તો h/, કૌંસમાં 3mn kb t⁻². હાલ મૂકો કિંમત. પ્લાન્ક અચળાંકની કિંમત 6.63 × 10⁻34 છેદમાં 3 × ન્યૂટનનું દળ 1.67 × 10⁻27 ગુણ્યા બોલ્ટ્ઝમાન અચળાંક 1.38
ગુણ્યા 10 - 23 ગુણ્યા તાપમાન તો 300 આખા કાઉન્સનું વર્ગમૂળ. ચાલો વર્ગમૂળ છે એટલે પહેલા એનું સાદરૂપ આપવું પડશે આપણે. તો એક સ્ટેપ લખી નાખી 6.63 ગુણ્યા 10 - 34 છેદમાં પહેલા ઘાતાંક લઈ લે 2 ના ગુણાંકમાં 27 23 27 23 50 2 ના ગુણાંકમાં જ છે. હાલ નીચેનાનો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ 3 ગુણ્યા 1.67 ગુણ્યા 1.38 ગુણ્યા 300 એનું વર્ગમૂળ. કેટલું આવ્યું? વર્ગમૂળ આવી ગયું 1197 1197.50 ગુણ્યા 10 ની ઘાત -27 - 23 એટલે 50 50 ને 2 વડે ભાગી નાખો -25. આ રબરનો ગુણોત્તર 0.00. પંચાવન છત્રી ગુણ્યા 10 ની ઘાત +25 - 34 34 માંથી 25 એટલે -9 એટલે શું લખીએ કાંઈ 1 2 3 5.536 ગુણ્યા 10 ની ઘાત 3 સ્ટેપ પૈસા 3 વધારે નાખો 9 ને 3 12 એટલે -12 2 ડિજિટ લગી જવાબ લખો અને રાઉન્ડ ઓફ પણ નાખો એપ્રોક્સિમેટલી 5.54 ગુણ્યા 10 ની -12 આ શું કિંમત આવી? તરંગ લંબાઈ. તો એનો એકમ મીટર. આટલા તાપમાને ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલા મીટર. હવે એની અંદર શું કીધું? દર્શાવો કે એટલે સાબિત કરો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એટલે પ્રકાશની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ એટલે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે. ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ h/p અને વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ એટલે પ્રકાશની તરંગ લંબાઈ બે સરખી છે એવું તમારે દર્શાવવાનું છે. બરાબર? એવું સાબિત કરવાનું. જો પહેલા આપેલું હાલો વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર c/μ લખીએ કાંઈ c બરાબર લેમ્બડા f લેમ્બડા બરાબર c/μ સમીકરણ. હવે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ હાલો ફોટોનની એટલે ક્વોન્ટમની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ડેશ બરાબર અથવા લેમ્બડા પી કહી દો h/. ફોટોનનું વેગમાન અને પ્લાન્ક અચળાંક. ફોટોનના વેગમાનનું સૂત્ર હતું આવું કહ્યું p બરાબર hμ/c. આ કિંમત આમાં મૂકી દઈ h ના છેદમાં ફોટોનનું વેગમાન એટલે hμ/c
આ એચ એચ કેન્સલ બે છેદનો છેદ અંશમાં તો શું લખીએ કાંઈ સી ના છેદમાં મ્યુ ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આવું મળ્યું તો પ્રકાશની તરંગ લંબાઈનું સૂત્ર એ જ છે સી અપોન મ્યુ સમીકરણ 1 અને 2 પરથી લેમ્બડા બરાબર લેમ્બડા પી એટલે વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ અને ફોટોનની તરંગ લંબાઈ સતત. ચાલો આગળ. દાખલા નંબર 19. હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? હાલો વળી પાછી ડી બ્રોગલી તરંગ લંબાઈ તાપમાન ઉપરથી. તાપમાન તમને આપ્યું 300 કેલ્વિન તાપમાન. 300 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન અણુની હવામાં નાઇટ્રોજન વાયુ હોય એના અણુ એની ડી બ્રોગલી તરંગ લંબાઈ હાલો નાઇટ્રોજનની ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે આમ લખો N2 નાઇટ્રોજન અણુ એટલે N2 નાઇટ્રોજન પરમાણુ એટલે N એની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે. એટલે અણુઓ તાપમાન અનુસાર જે ગતિ કરતા હોય એની ગતિ ઉર્જા હોય પણ એ સતત અથડામણ કરતા હોય. અથડામણને કારણે એનો વેગ સતત બદલાતો હોય. પણ તમારે એ સરેરાશ વેગ લેવાનો. હમણાં આપણે જે સૂત્ર લીધું હતું ને વેગ ગતિ ઉર્જાનો એમાં જે વેગ હતો એ સરેરાશ વેગ જ હતો. સરેરાશ વર્ગિત ઝડપ VRMS ઝડપ એવું કહેવાય એને. તેમ ધારો નાઇટ્રોજનનું પરમાણુ દળ એટલે નાઇટ્રોજનનું દળ તમને આપ્યું છે 14.0076 U. AMU ની અંદર તમને કિંમત આપી છે 14.0076 AMU. નાઇટ્રોજન અણુનું દળ છે આ. નાઇટ્રોજન પરમાણુ જે છે એનું દળ પરમાણુ ક્રમાંક 7 એટલે 7 દુને 14 એટલે 14 AMU ની નજીકમાં. તો આ કિંમત તમને આપી છે નાઇટ્રોજનનું દળ MN. આમ લખી નાખવાનું. લખું નાઇટ્રોજન પરમાણુનું દળ MN 14.0076 U એટલે 14.0076 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ. 1 AMU એટલે આટલી કિંમત છે. આ નાઇટ્રોજન અણુ જે છે પરમાણુ એની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની. તાપમાન ઉપરથી તરંગ લંબાઈ T તાપમાને નાઇટ્રોજન પરમાણુની ગતિ ઉર્જા સૂત્ર 1/2 mv² બરાબર 3/2 kBT. 1/2 mv² એટલે વેગમાન p²/2 m નાઇટ્રોજન માટે એટલે mn બરાબર 3/2 kBT. હાલો વેગમાનના સૂત્રોનો કરતા બનાવો. શું લખીએ કાંઈ p²n બરાબર આ બે કેન્સલ આ mn આ બાજુ એટલે 3 mn kBT. તો વેગમાન pn બરાબર કાઉન્સમાં 3 mn kBT એનું વર્ગ. હાલો આ વેગમાન ઉપરથી તરંગ લંબાઈ T તાપમાને નાઇટ્રોજન પરમાણુની
ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h ના છેદમાં p નાઇટ્રોજન એટલે pl h ના છેદમાં વેગમાન કૌંસમાં 3mn kb to t આખાનું વર્ગમૂળ મૂકો કિંમત 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34 છેદમાં 3 ગુણ્યા નાઇટ્રોજન પરમાણુનું દળ 14.0076 ગુણ્યા 1.66 ગુણ્યા 10 ની માઇનસ 34 બોલ્ઝમાન અચળાંક 1.38 ગુણ્યા 10 ની માઇનસ 23 તાપમાન ગુણ્યા 300 કેલ્વિન આખાનું પાછું વર્ગમૂળ હાલો નીચેનાનું એક સાદરૂપ આપવું પડશે એટલે 6.63 ગુણ્યા 10 ની માઇનસ 34 પેલા ઘાત 2 ના ગુણકમાં જોઈ લે જો માઇનસ 34 માઇનસ 23 એટલે માઇનસ 57 2 ના ગુણકમાં નથી એટલે જો આ શું કરવાનું તમારે એક 0 લેવાના 30 જ લેવાના એકને ઘાતમાં લઈ લઈશું આપણે આની એક ઘાત છે અહીંયા વાપરી નાખીએ એટલે માઇનસ 22 થઈ જાય માઇનસ 22 માઇનસ 34 માઇનસ 56 નીચેનાનો ગુણાકાર પાછું વર્ગમૂળ 3 ગુણ્યા 14.0076 ગુણ્યા 1.66 ગુણ્યા 1.38 ગુણ્યા 30 53.7698 ગુણ્યા 10 ની ઘાત હાલો ગુણોત્તર આ 22 લીધા આપણે માઇનસ 22 માઇનસ 34 માઇનસ 56 અંશમાં લઈ લ્યો પ્લસ 56 માઇનસ 56 ને 2 વડે જ ભાંગવા પડશે માઇનસ 56 ભાંગ્યા 2 એટલે માઇનસ 28 માઇનસ 28 ને અંશમાં લઈ લો પ્લસ 28 જોઈજો પ્લસ 28 આ કિંમત તમારી આટલી આવી માઇનસ 28 એને હવે અંશમાં લઈએ એટલે પ્લસ 28 હાલો બોલો .1233 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 28 અંશમાં પ્લસ 28 પ્લસ 28 માઇનસ 34 34 માંથી 28 એટલે 6 માઇનસ શું લખશું 1.233 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 7 2 ડિજિટ લગી જવાબ અને રાઉન્ડ અપ કરી નાખો તો એપ્રોક્સિમેટલી 1.23 ગુણ્યા 10 ની માઇનસ 7 શું તરંગ લંબાઈ એનો એકમ મીટર કેની તરંગ લંબાઈ નાઇટ્રોજન પરમાણુની લેમડા એન ની કિંમત આટલી મેળવી નાઇટ્રોજન પરમાણુની આટલા તાપમાને ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી આપણે જો તમને આ નાઇટ્રોજન અણુ કીધું છે દળ તમને નાઇટ્રોજન પરમાણુનું આપ્યું છે એટલે આપણે નાઇટ્રોજન પરમાણુની તરંગ લંબાઈ શોધી ત્રીજો વિકલ્પ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય V0 આપાત પ્રકાશ ખાલી જગ્યા પર આધાર રાખે છે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપાત પ્રકાશના શેના ઉપર આધાર રાખે એના વેગમાન ઉપર આધાર રાખે છે એની આવૃત્તિ ઉપર આધાર રાખે છે તીવ્રતા ઉપર કે વેગ ઉપર સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે વધે આપાત પ્રકાશના ફોટોનની આવૃત્તિ વધે એટલે ઉર્જા વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેના ઉપર આધાર રાખશે આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર એટલે એમાં આવશે બી ચાલો હજી એક પ્રશ્ન છે 4 વિકલ્પ પૂછ્યા 6 માર્કનું ચેપ્ટર છે ને 6 માર્ક પૂછ્યા 4 MCQ અને 1 થિયરી 2 માર્કની બરાબર
હાલો લેસર વડે 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. લેસરમાંથી ઉત્સર્જાતા પ્રકાશની આવૃત્તિ આપી 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. તો દરેક ફોટોનની ઉર્જા લગભગ ખાલી જગ્યા જૂલ. હવે આમાં ગણતરી કરવી પડશે તમારે. જો શું પૂછ્યું તમને, લેસરમાંથી જે પ્રકાશનું ઉત્સર્જન થાય એની આવૃત્તિ એટલે મ્યુ 6 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આટલી આવૃત્તિનો પ્રકાશનું ઉત્સર્જન થાય છે. આના ફોટોનની ઉર્જા શોધવાની છે. ફોટોનની ઉર્જા h મ્યુ. હાલો ફોટોનની ઉર્જા E બરાબર h મ્યુ 6.63 ગુણ્યા 10⁻34 આવૃત્તિ 6 ગુણ્યા 10⁻14 કજો ગુણાકાર 6.63 ગુણ્યા 6 આ ઉર્જા તમને જૂલમાં મળશે. $39.78 ગુણ્યા 10 ની ઘાત -34 પ્લસ 14. 34 માંથી 14 બાદ કરી નાખો એટલે -20 જૂલ. હાલ આટલી ઉર્જા થાય. તમને ઓપ્શનમાં આપ્યું છે 4 ગુણ્યા 10⁻20. તો આને હું આમ જ લખી નાખું, એક પોઈન્ટ વાપરી નાખો. 3.978 ગુણ્યા 10 ની ઘાત એક પોઈન્ટ વાપરી નાખશો એટલે શું થઈ જશે -19 જૂલ. 3.978 ગુણ્યા 10⁻19. તમારા ઓપ્શન છે 4 ગુણ્યા 10⁻20, 4 ગુણ્યા 10⁻19, 6 ગુણ્યા 10⁻14, 6 ગુણ્યા 10⁻14. તો શું આવશે 3.978 એટલે 4 ગુણ્યા 10⁻19 એટલે જવાબ આવશે 4 ગુણ્યા 10⁻19 જૂલ. 4 વિકલ્પ છે ગયા વર્ષે પૂછાયેલા. બરાબર.